નમસ્કાર મિત્રો શું તમારા પૈસાનું એક પણ રૂપિયાનું રિસ્ક લીધા વગર તમે ડબલ કરવા માંગો છો અને એ પણ સરકારી સ્કીમમાં ઇન્વેસ્ટ કરીને? જો હા હોય તો આ વિડીયો તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. A to Z માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો. પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ છે મિત્રો કે એમાં તમારા પૈસા જે છે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો એના બનશે 2 લાખ રૂપિયા. જો 5 લાખનું રોકાણ કર્યું હોય તો 10 લાખ રૂપિયા બનશે અને 10 લાખનું રોકાણ કર્યું હોય તો બનશે તમારા 20 લાખ રૂપિયા. હવે 20 લાખ રૂપિયા જે છે ક્યારે બનશે, એનું વ્યાજદર તમને કેટલું મળશે, એના વિશે તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી 5 થી 7 મિનિટની અંદર તમામ માહિતી તમને જણાવીશ મિત્રો. બીજી ખાસ બાબત એ છે મિત્રો કે આમાં તમને ગવર્મેન્ટ જે છે તો ગેરંટી સાથે ડબલ પૈસા કરીને આપે છે, મતલબ કે લખીને આપે છે કે ભાઈ આટલા ને આટલા સમયમાં તમારા પૈસા જે છે ડબલ થઈ જશે. આ સ્કીમનું નામ જે છે ફરી એક વખત તમને જણાવી દઉં મિત્રો, KVP મતલબ કે કિસાન વિકાસ પત્ર. કિસાન વિકાસ પત્ર જે છે તો એમાં ઘણા બધા મિત્રોને એવું લાગતું હશે કે ભાઈ આમાં ફક્ત ને ફક્ત ખેડૂતો જ રોકાણ કરી શકે છે, પરંતુ એવું નથી હોતું. દરેક વ્યક્તિ જે છે તે આ કિસાન વિકાસ પત્રમાં તમે રોકાણ કરી શકો છો, પરંતુ રોકાણ કરતાં પહેલાં એના નિયમો જે છે જાણી લેવા જરૂરી છે. કેટલા સમયમાં તમારા પૈસા ડબલ થશે, એના વ્યાજદર જે છે તમને કેટલું મળશે, તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી કેલ્ક્યુલેશન સાથે જાણીશું મિત્રો. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો સૌપ્રથમ વાત કરીશું મિત્રો કે કિસાન વિકાસ પત્ર જે છે તો એ સ્કીમ શું છે. તો આ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક નાની બચત યોજના છે, જેનું નામ છે, ભલે એમાં કિસાન વિકાસ પત્ર નામ લખેલું છે, પરંતુ આમાં ભારતનો કોઈ પણ નાગરિક આમાં રોકાણ કરી શકે છે. ત્યાર પછી વાત કરીએ આપણે સરકારી સુરક્ષા અને ચક્રવૃત્તિ વ્યાજદરની. તો આ સ્કીમની સૌથી મોટી ખાસિયત એ છે મિત્રો કે આમાં તમને ચક્રવૃત્તિ વ્યાજ મળે છે. એટલે કે તમે જે પણ પૈસાનું રોકાણ કરો છો તેના પર તો તમને વ્યાજ મળશે જ, પરંતુ અમુક સમય પછી જે છે તમારા જે વ્યાજ મળે છે તો એ વ્યાજનું વ્યાજ તમને મળશે, મતલબ કે ચક્રવૃત્તિ વ્યાજ મળે છે. અને આના કારણે જ તમારા પૈસા જે છે ખૂબ ઝડપથી વધે પણ છે. ત્યાર પછી વાત કરીએ આપણે કે ભાઈ આમાં ખાતું કોણ કોણ ખોલાવી શકે છે. તો ખાતું જે છે એમાં ભારતનો કોઈ પણ નાગરિક જે છે ખોલાવી શકે છે, અને 18 વર્ષથી ઉપરની ઉંમર હોય તો એવા વ્યક્તિ આમાં સિંગલ અકાઉન્ટ ખોલાવી શકે છે. મતલબ કે જોઈન્ટ અકાઉન્ટ ન ખોલાવવું હોય તો તમારા વ્યક્તિગત અકાઉન્ટ પર તમે ખોલાવી શકો છો. જો તમે ઈચ્છતા હોય કે ભાઈ તમારા પરિવારના સભ્યો સાથે મળીને જોઈન્ટ અકાઉન્ટ જે છે તો એ ખોલાવવું હોય તો મહત્તમ 3 વ્યક્તિઓ સુધી તમે ખોલાવી શકો છો. જો તમારા નાના બાળકોના નામે રોકાણ કરવું હોય તો માતા પિતા અથવા તો વાલી તેના નામ ઉપર પણ ખાતું ખોલાવી શકે છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો રોકાણની મર્યાદા. તો આ યોજનામાં રોકાણ કરવાના નિયમો જે છે બહુ સરળ છે. તમે સૌથી માત્ર ઓછામાં ઓછું જે છે વાત કરીએ આપણે તો 1000 રૂપિયાથી શરૂઆત કરી શકો છો, અને 1000 રૂપિયાનું રોકાણ કર્યા પછી તમે 100 રૂપિયાના ગુણાંકમાં તમે ગમે તેટલી રકમ જે છે એ રોકાણ કરી શકો છો. સૌથી સારી બાબત એ છે મિત્રો આમાં કે આમાં મહત્તમ રોકાણની કોઈ પણ સીમા નથી. 1000થી પછી તમે 100ના ગુણાંકમાં, મતલબ કે 1000, 1200, 1500, 2000, 3000, 5000 એ પ્રમાણના ગુણાંકમાં તમે ગમે તેટલા રૂપિયા પણ રોકાણ કરવું હોય તો તમે રોકાણ કરી શકો છો. પરંતુ મહત્તમ મેક્સિમમ જે છે આમાં તમે લાખ રૂપિયાથી કરોડો રૂપિયા પણ રોકી શકો છો, અને આમાં સુરક્ષિત રીતે તમે રોકી શકો છો. આ જ કારણે આજના સમયની અંદર વાત કરીએ આપણે તો રોકાણકારો લાંબા ગાળાના આયોજન માટે આ સ્કીમ પસંદ કરે છે. હવે આમાં તમે ઈચ્છતા હશો મિત્રો કે ભાઈ આના કરતાં બીજી SIP છે, મ્યુચ્યુઅલ ફંડ છે, પરંતુ એમાં રિસ્ક છે, બરાબર. એમાં તમને 10% પર રિટર્ન મળે, 15% રિટર્ન મળે ને 20% રિટર્ન મળી શકે, અને 0.0 પણ, મતલબ કે ઓછું 5%, 7% પર રિટર્ન મળી શકે છે, કારણ કે એ શેર બજાર જ આધારિત છે. પરંતુ આમાં તમને ગેરંટેડ રિટર્ન મળે છે. તો જે લોકો જે છે સૌથી સુરક્ષિત પૈસાનું રોકાણ કરવા માગતા હોય એવા લોકો આમાં રોકાણ કરી શકે છે. ત્યાર પછી વાત કરીએ વર્તમાન વ્યાજદર અને ગણતરીની વાત કરીએ આપણે તો વ્યાજદરની વાત કરીએ આપણે મિત્રો તો અટાણે ડબલ પૈસા જે છે કેટલા સમયમાં થશે અને કેટલું વ્યાજદર મળે છે. તો વ્યાજદર જે છે આમાં અત્યારે મળે છે વાર્ષિક 7.5%, મતલબ કે 7.5% વાર્ષિક વ્યાજદર મળે છે. અને તમારા ડબલ થવાનો સમયગાળાની વાત કરીએ આપણે તો 115 મહિનામાં તમારા પૈસા જે છે એ ડબલ થઈ જશે. 115 મહિના મતલબ કે 9 વર્ષ અને 7 મહિનામાં તમારા પૈસા જે છે એ ડબલ થઈ જશે. ઉદાહરણથી આપણે સમજીએ મિત્રો કે માની લો કે તમે આજે 1 લાખ રૂપિયા રોક્યા છે, તો 9 વર્ષ અને 7 મહિના પછી તમારા 2 લાખ રૂપિયા તમને મળશે. માની લો કે 5 લાખ રૂપિયા રોક્યા છે તો તમે 10 લાખ રૂપિયા મળી શકે છે. 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આવનારા 9 વર્ષ અને 7 મહિનામાં 20 લાખ રૂપિયા સુધી તમને મળી શકે છે.
અને ગેરંટેડ મતલબ કારણ કે આ પોસ્ટની કેન્દ્ર સરકારની જે છે આ સ્કીમ છે, એટલા માટે આમાં શેરબજારના ઉતાર ચઢાવ જે છે એ કોઈ નડતા નથી. પરંતુ માની લો કે એટલો લાંબો સમય છે તો ઘણા બધા મિત્રોને એ પણ પ્રશ્ન થતો હશે ભાઈ કે ભાઈ વચ્ચે અમારે પૈસાની અચાનક જરૂર પડી હોય તો ઉપાડી શકાય કે ન ઉપાડી શકાય? તો તેનો જવાબ છે મિત્રો, બિલકુલ તમે ઉપાડી શકો છો, પરંતુ એના કેટલાક નિયમો છે એ આપણે ફોલો કરવા જરૂરી છે અથવા તો જાણી લેવા પણ જરૂરી છે. હવે તમે ખાતું ખોલાવ્યાના 2.5 વર્ષ સુધી તમે આમાં પૈસા ઉપાડી શકશો નહીં. મતલબ કે મિનિમમ તમારે 2.5 વર્ષ તો રહેવા દેવા પડશે, એમાં કોઈ પણ કાળા જે છે તમને પૈસા નહીં મળી શકે. પરંતુ અમુક જે છે એવા કોઈ પણ સંજોગો બની ગયા હોય તો તમે 2.5 વર્ષની અંદર પણ તમે પૈસા તમને મળી શકે છે. કયા સંજોગોમાં? એક કે એકાઉન્ટ હોલ્ડરનું જે છે મૃત્યુ થયું હોય તો એવા સંજોગોમાં તમે પૈસા ઉપાડી શકો છો, અથવા તો સિવિલ કોર્ટનો કોઈ આદેશ હોય તો આવા સંજોગોમાં તમે પૈસા ઉપાડી શકો છો. બાકી 2.5 વર્ષ પહેલાં જે છે તમે પૈસા ઉપાડી શકતા નથી. હવે 2.5 વર્ષ પછી પણ તમે જો પૈસા ઉપાડો બરાબર, તો એમાં અમુક પેનલ્ટી તમને લાગશે મિત્રો. તમારું જે વ્યાજ જે હશે તેમાં તમને અમુક પેનલ્ટી લાગશે. કેટલી લાગશે બરાબર? તો 1-1.5% હોય છે. એ તમે પોસ્ટ ઓફિસમાં જશો એટલે તમને ખ્યાલ પડી જશે. ટેક્સ કેટલો લાગશે? તો ટેક્સ જે છે તો એમાં આપણે ટેક્સની છૂટછાટ આમાં કોઈ પણ છે નહીં મિત્રો. આમાં તમારે 80C હેઠળ ટેક્સની કોઈ પણ છૂટછાટ મળતી નથી. એટલે કે રોકાણ કરતી વખતે તમને જે ટેક્સમાં કોઈ ફાયદો નહીં થાય. વ્યાજ પર ટેક્સ આ સ્કીમમાંથી તમને મળતું વ્યાજ પર સંપૂર્ણપણે જે છે ટેક્સેબલ રહેશે, અને વર્ષે જે પણ વ્યાજ તમારું જમા થાય છે તેને તમારી વાર્ષિક આવકમાં ઉમેરી અને તમારા ટેક્સ સ્લેબ મુજબ તેના પર તમારા ટેક્સ ચૂકવવો પડશે. બરાબર? તમારું જેટલું પણ વાર્ષિક વ્યાજ જમા થશે એટલે તમારો ટેક્સ સ્લેબ જે છે અમુક 8 લાખ રૂપિયા કરતાં પણ વધારે હશે તો તમને ટેક્સ લાગશે. એ પ્રમાણેના નિયમો છે બરાબર, ક્રાઇટેરિયા છે. તેમાં આવતા હશો તો તમને ટેક્સ લાગશે, બાકી તમને ટેક્સ નહીં લાગે. પરંતુ જ્યારે પણ તમે મતલબ કે સારી વાત એ છે મિત્રો કે જ્યારે મેચ્યોરિટી થઈ જશે ત્યારે પોસ્ટ ઓફિસ આ રકમ પર કોઈ પણ પ્રકારનું TDS જે છે કાપતી નથી. મતલબ કે ટેક્સ ભરવાની જવાબદારી રોકાણકારની પોતાની રહે છે. એટલે એ બેનિફિટ રહેશે મિત્રો આમાં. બાકી ટેક્સેબલ છે, આમાં ટેક્સ તો તમને લાગશે જ. તો આ સ્કીમમાં તમારે લાંબા સમય સુધી જો પૈસાનું રોકાણ કરવું હોય અને એક સુરક્ષિત જગ્યાએ પૈસાનું રોકાણ કરવું હોય તો તમે કરી શકો છો મિત્રો. જે પણ નિર્ણય છે તમારો છે, આમાં કોઈ પણ રોકાણ કરવાની કોઈ સલાહ નથી આપવામાં આવતી. નજીકમાં પોસ્ટ ઓફિસમાં તમે જશો તો તમામ માહિતી તમને મળી જશે. આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.